એટલે હું એમ વિચારતી હતી કે જો કોઈ આપણને એમ કહે કે આધુનિક વિજ્ઞાન અને તેમાં પણ ખાસ કરીને પેલું ક્વોન્ટમ ફિઝિક્સ હોય છે ને. હા, બિલકુલ. વિજ્ઞાનની સૌથી જટિલ શાખા. સાચી વાત છે. તો એનો સૌથી મોટો સિદ્ધાંત એ છે કે આખું બ્રહ્માંડ અને તેમાં રહેલી દરેક વસ્તુ એ મૂળભૂત રીતે માત્ર એક જ ઊર્જાનું વાઇબ્રેશન છે. અને આ જે અલગ અલગ વસ્તુઓ આપણને દેખાય છે ને એ ભિન્નતા માત્ર એક ભ્રમ છે. હવે જો કોઈ એમ કહે કે આ જ વૈજ્ઞાનિક સત્ય 15મી સદીમાં ગુજરાતના એક કવિએ કોઈ પણ લેબોરેટરી કે માઇક્રોસ્કોપ વિના સમજાવી દીધું હતું. અરે વાહ! એ પણ અત્યંત સરળ શબ્દોમાં, ખરું ને? હા, એકદમ સરળ શબ્દોમાં. તો કદાચ શરૂઆતમાં આપણને માનવું થોડું મુશ્કેલ લાગે. આપણે સામાન્ય રીતે આધુનિક અસ્તિત્વવાદ અને બ્રહ્માંડ વિજ્ઞાનના જવાબો પશ્ચિમના પુસ્તકોમાં શોધતા હોઈએ છીએ. એ આપણી આદત પડી ગઈ છે. બરાબર. પર આજે આપણે એક એવી ગહન અને અત્યંત શાંત યાત્રા પર જવાના છીએ જે સદીઓ જૂની છે. આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો વિષય છે નરસિંહ મહેતાની અતિ પ્રખ્યાત રચના અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. બહુ જ સુંદર વિષય પસંદ કર્યો છે આજે. અને ના, આજે આપણે આને માત્ર એક ધાર્મિક ભજન કે કોઈ સામાન્ય કવિતા તરીકે નથી જોવાના, પણ સમગ્ર બ્રહ્માંડના અસ્તિત્વને ડીકોડ કરતા એક શુદ્ધ દાર્શનિક અને વૈજ્ઞાનિક દસ્તાવેજ તરીકે જોવાના છીએ. ચોક્કસ. અને આજના આપણા આ ડીપ ડાઇવનું મુખ્ય ઉદ્દેશ્ય પણ છે. કારણ કે આમ જુઓ તો આપણે મોટે ભાગે આ રચનાને મંદિરોમાં કે સવારના પ્રભાતિયા તરીકે જ સાંભળી છે. હા, પેલું હાર્મોનિયમ અને મંજીરા સાથે. બિલકુલ. એટલે તેના પર એક શ્રદ્ધા અને ધર્મનું આવરણ ચડી ગયું છે. પણ જો આપણે તે ધાર્મિક આવરણને થોડીવાર માટે બાજુ પર મૂકીને નિરાતે જોઈએ ને, તો આ એક સંપૂર્ણ અદ્વૈત વેદાંત છે. અદ્વૈત એટલે કે જ્યાં બે નથી, બધું જ એક છે. હા, એ જ. અદ્વૈત દર્શન આપણને એ સમજાવે છે કે આ ભૌતિક જગત જે આપણને અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલું લાગે છે, તેની પાછળનું ખરું મિકેનિઝમ શું છે. અને સૌથી સુંદર વાત એ છે કે નરસિંહ મહેતાએ આટલી મોટી થિયરી સમજાવવા માટે કોઈ ભારેખમ સંસ્કૃત શબ્દોનો ઉપયોગ નથી કર્યો. એમણે રોજબરોજના અત્યંત સરળ દૃષ્ટાંતો લીધા છે જે સીધા આપણા મગજમાં ઉતરી જાય. સાચી વાત છે. તો ચાલો મનની બધી જ ઉતાવળ અને રોજિંદા કોલાહલને બાજુ પર મૂકીને અત્યંત શાંતિથી આ બાબતને વિસ્તારથી સમજીએ. ચોક્કસ. ચાલો શરૂઆત કરીએ. આ રચનાના પાયામાં જ એક એવો મોટો વિચાર મૂકવામાં આવ્યો છે જે સીધો આપણા મગજના પ્રોગ્રામિંગ પર પ્રહાર કરે છે. મૂળ વિચાર એ છે કે આખા બ્રહ્માંડમાં માત્ર એક જ તત્વ છે, છતાં તે અનંત રૂપોમાં દેખાય છે. પ્રથમ પંક્તિ છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે. બરાબર. એટલે કે મૂળ તો એક જ છે, પણ તેના રૂપ અલગ છે. અને પછી એ સમજાવવામાં આવે છે કે આ એક તત્વ ક્યાં ક્યાં છે. તો કવિ કહે છે કે દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. એટલે કે નાશવંત શરીરમાં જે ચેતના છે, પ્રકાશમાં જે મૂળ ઊર્જા છે, અને આખા ખાલી અવકાશમાં એટલે કે શૂન્યમાં જે ગુંજતો નાદ છે, તે બધું જ એ એક જ તત્વ છે. આ જે વિચાર છે ને, એ ખરેખર બહુ જ ક્રાંતિકારી છે. અહીં એ સમજવું બહુ જ જરૂરી છે કે પેલું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે એટલે શું? એ થોડું જટિલ લાગે છે સાંભળવામાં. હા, એટલે આપણે જ્યારે અવકાશની વાત કરીએ, જેને આપણે વેક્યુમ અથવા તો શૂન્ય કહીએ છીએ, ત્યાં આપણને લાગે કે કોઈ જ ભૌતિક વસ્તુ નથી હોતી. હા, એકદમ ખાલીપો. બિલકુલ. છતાં પ્રાચીન ભારતીય દર્શન એવું માને છે કે એ ખાલીપામાં પણ એક સતત ગુંજારવ છે, એક મૂળભૂત સ્પંદન અથવા તો વાઇબ્રેશન છે, જેને બ્રહ્મનાદ કે ઓમકાર કહેવાય છે. અરે વાહ! એટલે પેલો જે બ્રહ્માંડનો મૂળ અવાજ કહીએ છીએ તે? હા, અને આજના વૈજ્ઞાનિકો જેને કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન કહે છે ને, જે બિગ બેંગના સર્જનનો મૂળ અવાજ છે, જે હજુ પણ આખા બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. કવિ અહીં એ જ વાત કરે છે કે જે વસ્તુ સાવ શૂન્ય છે, તેમાં રહેલો અવાજ પણ એ જ પરમ ઊર્જા છે. સમજાયું. ભૌતિક શરીર, પ્રકાશ અને શૂન્ય, આ ત્રણે સાવ અલગ અલગ ડાયમેન્શન છે, પણ ત્રણેયનો મૂળ આધાર તો એક જ છે. આ વાતને સમજવા માટે મારા મગજમાં એક બહુ જ સુંદર ઉદાહરણ આવી રહ્યું છે. હું વિચારતી હતી કે કદાચ જો આને આપણે કાચના પ્રિઝમ સાથે સરખાવીએ તો આ કોન્સેપ્ટ વધુ સ્પષ્ટ થાય.
ઓ પ્રિઝમવાળું ઉદાહરણ. હા, જણાવો ને. એટલે જુઓ, જ્યારે આપણે એકદમ સફેદ અને પારદર્શક પ્રકાશના કિરણને પેલા કાચના પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ, ત્યારે બીજી તરફથી તે 7 અલગ અલગ રંગોમાં વહેંચાઈ જાય છે. પેલું મેઘધનુષ બને છે ને, લાલ, લીલો, પીળો વગેરે. હા, વિજ્ઞાનનો પાયાનો પ્રયોગ છે આ. બરાબર. અગર બહાર ઊભેલી કોઈ અજાણી વ્યક્તિને એમ જ લાગે કે આ 7 અલગ અલગ રંગો જ છે. દરેક રંગની પોતાની અલગ ફ્રીક્વન્સી છે, અલગ ઓળખ છે. પણ જો આપણે મૂળમાં જઈને જોઈએ તો એ 7 રંગો પેલા એક જ સફેદ પ્રકાશનો હિસ્સો છે. ખરું ને? આ અત્યંત સચોટ અને બહુ જ સુંદર રૂપક છે. હવે આ જ રૂપકને જરા વધુ ઊંડાણથી વિચારીએ. ધારો કે પેલા લાલ રંગને અચાનક એવો અહંકાર આવી જાય કે મારું જ અસ્તિત્વ સાચું છે અને પેલો લીલો રંગ મારાથી સાવ અલગ છે અને મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. તો એ બહુ મોટી મૂર્ખામી કહેવાય. હા, કારણ કે મૂળ તો બંને એક જ પ્રકાશમાંથી આવ્યા છે. આપણે મનુષ્યો, પ્રાણીઓ, નદીઓ, વૃક્ષો કે પર્વતો પણ આ પ્રિઝમમાંથી નીકળેલા અલગ અલગ રંગો જેવા જ છીએ. બિલકુલ. આપણને આપણું અલગ અસ્તિત્વ સાચું લાગે છે, પણ ખરેખર આપણે સૌ એ એક જ પરમ ચેતનાના વિભાજિત રંગો છીએ. આ પહેલો વિચાર આપણા મનમાંથી પેલા ભેદભાવના પાયાને હચમચાવી નાખે છે. સાચી વાત છે. એ અહંકારને ઓગાળી દે છે. પણ માફ કરજો, હું અહીં તમને થોડો રોકવા માંગુ છું, કારણ કે આ સમજ્યા પછી એક બહુ જ મોટો અને મારે મન તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. ચોક્કસ, પૂછો ને. જો એ એક જ સફેદ પ્રકાશ છે, જો મૂળમાં માત્ર એક જ પરમ ચેતના છે જે સંપૂર્ણ છે, તો પછી આ પ્રિઝમમાંથી પસાર થવાની ઝંઝટ જ શા માટે કરવી? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. મતલબ કે જો બધું જ એક છે, તો પછી આટલી બધી ભિન્નતા, આટલો બધો કોલાહલ, આટલી બધી જટિલતા શા માટે ઊભી કરવી? જો એ પરમ શક્તિ છે, તો તેને આખી દુનિયા બનાવવાની શું જરૂર પડી? હું ખરેખર માનું છું કે આ પ્રશ્ન દરેક જિજ્ઞાસુ શ્રોતાના મનમાં ઉઠવો જ જોઈએ. હા, કારણ કે એના વિના તો આખી થિયોરી અધૂરી લાગે. બિલકુલ. અને કમાલની વાત એ છે કે નરસિંહ મહેતા આ ઐતિહાસિક દર્શનને માત્ર અડધે નથી છોડી દેતા. તેઓ આ શા માટેનો જવાબ પણ બીજી પંક્તિમાં જ આપે છે. ઓહ, એવું છે? હા, તેઓ કહે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. એટલે કે પવન, પાણી, પૃથ્વી અને આકાશમાં ખીલેલા વૃક્ષો, આ બધું સર્જન એટલા માટે થયું છે. અને આ પંક્તિ ધ્યાનથી સાંભળવા જેવી છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. અહીં સૌથી આકર્ષક વાત એ છે કે એક શિવ જે પરમ તત્વ છે, તે જીવ એટલે કે મર્યાદિત અસ્તિત્વમાં પરિવર્તિત થયો કારણ કે તેને અલગ અલગ રસનો અનુભવ કરવો હતો. અનેક રસ લેવાને. જુઓ, મારી મુશ્કેલી અહીં જ છે. શું? આ જે શબ્દ છે ને, અનેક રસ લેવાને, એટલે કે મજા માણવા માટે કે અનુભવ કરવા માટે. જો આ પરમ શક્તિ પહેલેથી જ સર્વશક્તિમાન અને પૂર્ણ હોય, તો તેને કોઈ અનુભવ કરવાની ભૂખ શા માટે હોય? સમજો તમારો પોઈન્ટ. અને વળી આ દુનિયામાં માત્ર સારા અનુભવો તો છે નહીં ને. અહીં દુઃખ છે, પીડા છે, સંઘર્ષ છે. તો શું એવું માની લેવું કે ઈશ્વરે આ પીડાદાયક અને અસ્તવ્યસ્ત દુનિયા માત્ર પોતાના મનોરંજન કે રસ માટે બનાવી છે? આ વિચાર તો ઘણો સ્વાર્થી અને કદાચ મને ક્રૂર પણ લાગે છે. તમારો આ પ્રતિકાર એકદમ વ્યાજબી છે. કારણ કે આપણે જ્યારે રસ લેવાને શબ્દ સાંભળીએ છીએ ત્યારે તેને આપણી માનવીય જરૂરિયાત અને આપણા મનોરંજન સાથે જોડી દઈએ છીએ. હા, આપણને એમ જ લાગે કે ઈશ્વર ટાઈમપાસ કરી રહ્યા છે. બિલકુલ. પણ દર્શનશાસ્ત્રમાં અને અદ્વૈતમાં આને લીલા કહેવામાં આવે છે. લીલાનો અર્થ કોઈ સ્વાર્થી મનોરંજન નથી અને તે કોઈ અપૂર્ણતામાંથી જન્મેલી જરૂરિયાત પણ નથી, પણ કે તે પૂર્ણતામાંથી છલકાયેલો આનંદ છે. પૂર્ણતામાંથી છલકાયેલો આનંદ. આને થોડું વધુ સરળતાથી સમજાવશો? મને હજુ બરાબર પકડાઈ નથી આ વાત. ચોક્કસ. ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે એક અદ્ભુત સંગીતકાર છે. તેના મનમાં સંગીતનું સંપૂર્ણ જ્ઞાન છે. તે અંદરથી સંગીતમય અને એકદમ પૂર્ણ છે. છતાં તે સિતાર કે પિયાનો લઈને ધૂન કેમ વગાડે છે? શું તે સંગીત વગાડ્યા વિના અધૂરો છે? ના, એવું તો ન કહેવાય. બરાબર. પણ તેના અંદરની સર્જનાત્મક ઊર્જા એટલી બધી પ્રચંડ છે કે તે સ્વયં બહાર છલકાય છે. સંગીતનું સર્જન એ તેની કોઈ મજબૂરી નથી, પણ તેના અસ્તિત્વનો એક સહજ સ્વભાવ છે. અરે વાહ, આ બહુ સુંદર રીતે સમજાવ્યું તમે. પરમચેતના પણ બિલકુલ આવી જ છે. જ્યારે એક જ ઊર્જા પોતાની અંદર રહેલા અગણિત પરિમાણોને વ્યક્ત કરે છે ત્યારે તે એકમાંથી અનેક બને છે. અને હા, તમે પેલી દુઃખ અને પીડાની વાત કરીને. હા, કે આટલું બધું દુઃખ કેમ છે દુનિયામાં? તો જુઓ,
જ્યારે તમે કોઈ નાટક કે ફિલ્મ જુઓ છો ત્યારે તેમાં માત્ર ખુશીઓ નથી હોતી. તેમાં વિરહ, કરુણા, ગુસ્સો, સંઘર્ષ અને પ્રેમ આ બધા જ રસો હોય છે. જો માત્ર સપાટ આનંદ હોય તો એ અનુભવ ક્યારેય પૂરો નથી થતો. સાચી વાત છે. એ ફિલ્મ બોરિંગ થઈ જાય. બિલકુલ. એટલે જ શિવ પોતે જ જીવ બનીને પોતે જ અલગ અલગ પાત્રો ભજવીને આ સૃષ્ટિના તમામ રસોનો, સુખથી લઈને દુઃખ સુધીના તમામ અનુભવોનો સ્વાદ લઈ રહ્યા છે. ઓહ, આ ખરેખર બહુ જ ગહન અને મગજના તાર ઝણઝણાવી દે તેવો વિચાર છે. એટલે કે આખી સૃષ્ટિ જાણે કે એક જ અસ્તિત્વનું પોતાની સાથે ચાલી રહેલું એક અનંત નૃત્ય છે. હા, શિવનું તાંડવ કહો કે લીલા કહો, એ જ છે. જો ખરેખર આપણે આ વિચારને પૂરી રીતે આત્મસાત કરી લઈએ ને તો જીવનની ઘણી બધી વ્યાકુળતાઓ અને આપણા રોજિંદા સંઘર્ષો આપોઆપ શાંત થઈ જાય. ચોક્કસ શાંત થઈ જાય. આવા ઊંડા અને મનને ખરેખર શાંતિ આપતા વિચારોની ચર્ચા આપણે આગળ વધારીએ, પણ તે પહેલા મને લાગે છે કે આ એક યોગ્ય સમય છે શ્રોતા મિત્રો સાથે થોડું જોડાવાનો. બિલકુલ. શ્રોતા મિત્રો, જો આપણા સૌ માટે આધુનિક જીવનના આ સતત કોલાહલ વચ્ચે પ્રાચીન દર્શનની આ ગહન અને શાંત યાત્રા રસપ્રદ લાગી રહી હોય, જો આ વિચારો મનમાં કોઈ નવો પ્રકાશ પાડી રહ્યા હોય, તો આ ચર્ચાને અત્યંત ધીમેથી અને શાંત ભાવે લાઇક કરશો. આ વિચાર યાત્રાને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે શેર કરશો. અને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચોક્કસથી કરશો. હા, કારણ કે આવા વિચારો જેટલા ફેલાય તેટલી સમાજમાં શાંતિ વધે. બિલકુલ. ચાલો હવે આપણે ફરી આપણી મૂળ ચર્ચા પર પાછા ફરીએ. આપણે એ તો સમજી લીધું કે એક જ શક્તિએ પોતાના આનંદ માટે આ બધું સર્જન કર્યું છે. પણ હવે મારો બીજો એક પ્રશ્ન ઊભો થાય છે. જો હું અને તમે, આ સામે પડેલું ટેબલ, બહાર રહેલું પેલું વૃક્ષ, બધું જ એક છે, તો પછી મારું મગજ આ બધી વસ્તુઓને અલગ અલગ કેમ જુએ છે? હા, આ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે. જો મૂળમાં બધું જ એક છે, તો આ ભિન્નતાનો ભ્રમ, જેને આપણે માયા કહીએ છીએ, એ કામ કેવી રીતે કરે છે? જુઓ ને, આ જ અદ્વૈત વેદાંતનો સૌથી મોટો કોયડો છે. અને તેનો ઉકેલ નરસિંહ મહેતાએ એક એવી જબરજસ્ત પંક્તિમાં આપ્યો છે, જે આજે આટલી સદીઓ પછી પણ ઉદાહરણ તરીકે લેવાય છે. કઈ પંક્તિ છે? તેઓ કહે છે, વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ નોય, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંત્યે તો હેમનું હેમ હોય. કનક એટલે સોનું. હા. અને કુંડલ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું. ખરું ને? એકદમ બરાબર. કવિ કહે છે કે તમામ વેદ અને પ્રાચીન ગ્રંથો આ વાતની સાક્ષી પૂરે છે કે સોના અને તેમાંથી બનેલા ઘરેણા વચ્ચે મૂળભૂત રીતે કોઈ જ ભેદ નથી હોતો. જ્યારે કોઈ સોનાના એક ટુકડાને પીગળાવીને તેને અલગ અલગ આકાર આપે છે, કોઈને બંગડી બનાવે છે, કોઈને હાર બનાવે છે, કોઈને વીંટી બનાવે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે એને અલગ અલગ નામથી બોલાવીએ છીએ. હા, આપણે એ આકારોને નવા નામ આપી દઈએ છીએ. એટલે જ કવિ કહે છે કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા. આકાર મળ્યા પછી તેમના નામ અને રૂપ અલગ થઈ જાય છે. પણ જો તમે એ વીંટી કે હારને ફરી પીગળાવો તો અંતે તો હેમનું હેમ હોય, એટલે કે છેવટે તો તે સોનું જ રહે છે. આ વાત તો એકદમ સ્પષ્ટ છે. હવે તમે પૂછ્યું કે આપણું મગજ આને અલગ કેમ જુએ છે, તો અહીં આધુનિક મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સની વાત પણ આપણા અદ્વૈત સાથે જોડાય છે. અચ્છા, એ કેવી રીતે? મનુષ્યનું મગજ ઉત્ક્રાંતિ દરમિયાન એવી રીતે પ્રોગ્રામ થયું છે કે તે વસ્તુઓને નામ અને રૂપ એટલે કે આકારથી ઓળખે. જો જંગલમાં આપણું મગજ વાઘ અને હરણ વચ્ચેનો ભેદ ન પારખે તો આપણે બચી શકીએ નહીં. હા, એ તો આપણા સર્વાઇવલ માટે જરૂરી છે. બિલકુલ. એટલે મગજનું કામ જ છે વસ્તુઓને અલગ તારવવી, તેના પર લેબલ લગાવવા. આ લેબલ લગાવવાની પ્રક્રિયાને જ આપણા દર્શનશાસ્ત્રમાં માયા કહેવાય છે. અરે વાહ! માયા એટલે કોઈ જાદુમંતર નહીં, પણ આપણા મગજની જ એક ખામી અથવા મર્યાદા, જે મૂળ તત્વ એટલે કે સોનાને જોવાને બદલે માત્ર તેના આકાર એટલે કે ઘરેણા પર જ ફોકસ કરે છે અને તેને જ અંતિમ સત્ય માની બેસે છે. આ વાત ખરેખર આંખ ઉગાડનારી છે. આનો અર્થ એ થયો કે માયા એટલે બીજું કંઈ નહીં પણ લેબલ વાંચવાની આપણી આદત. હા, 100%. જો આને આપણે આજના રોજિંદા વિજ્ઞાનના સંદર્ભમાં પેલી H2O વાળી એનાલોજીથી જોઈએ તો વાત એકદમ સચોટ રીતે સ્પષ્ટ થઈ જાય છે.
પાણીવાળું ઉદાહરણ. હા, ધારો કે આપણી પાસે બરફનો એક કટકો છે, બીજું વહેતું પાણી છે અને ત્રીજી હવામાં ઉડતી વરાળ છે. હવે દેખાવમાં આ ત્રણેય સાવ અલગ છે. એકદમ અલગ. એક ઘન છે જેને આપણે પકડી શકીએ, બીજું પ્રવાહી છે અને ત્રીજું વાયુ છે જે દેખાતું પણ નથી. આપણા મગજે આ ત્રણેયને અલગ અલગ નામ આપી દીધા છે, પણ કોઈ રસાયણશાસ્ત્રીને પૂછો તો તે કહેશે કે આ ત્રણેયમાં કોઈ જ ભેદ નથી. આ બધું જ મૂળભૂત રીતે માત્ર H2O છે. બિલકુલ સાચી વાત. બહુ જ સુંદર રીતે સમજાવ્યું તમે આ. અને હવે વિચારો કે જો એ બરફનો ટુકડો પેલી વરાળ સાથે ઝઘડવા માંડે અને કે મારું જ અસ્તિત્વ શ્રેષ્ઠ છે, હું નક્કર છું, તારું કોઈ વજૂદ નથી, તો તે કેટલી હાસ્યાસ્પદ વાત લાગે. હા, એ સાંભળવામાં જ રમૂજી લાગે છે. કારણ કે બંને મૂળ તો પાણી જ છે. નરસિંહ મહેતા જ્યારે આ ભિન્નતાના ભ્રમની વાત કરે છે ત્યારે તેઓ એ જ તરફ ઇશારો કરે છે કે આપણે મનુષ્યો બિલકુલ પેલા બરફ અને વરાળની જેમ જ ઝઘડી રહ્યા છીએ. સાચી વાત છે. જાતિના નામે, ધર્મના નામે, ભાષા અને દેશના નામે ચાલી રહેલા તમામ યુદ્ધો ખરેખર તો બરફ અને વરાળ વચ્ચેના યુદ્ધો જ છે. બિલકુલ. આપણે એકબીજાના નામ અને રૂપને પકડી લીધા છે અને એ સાવ ભૂલી ગયા છીએ કે આપણી અંદર વહેતું H2O એટલે કે પેલી પરમ ચેતના તો એક જ છે. અને જ્યારે આ વાત સમજાય છે ને ત્યારે કારણ અને કાર્યનો, આખા જન્મ અને મૃત્યુનો આપણો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. એટલે જ કદાચ આગળની પંક્તિમાં કવિ જીવનના આ શાશ્વત ચક્ર તરફ વળે છે. હા, છેલ્લેથી બીજી પંક્તિ. તેઓ કહે છે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. આ પંક્તિમાં બીજ અને વૃક્ષની જે વાત છે તે ખરેખર સમય અને અસ્તિત્વનો બહુ મોટો કોયડો લાગે છે મને. હા, આ પંક્તિમાં કારણ અને કાર્ય એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો બહુ મોટો સિદ્ધાંત છે. જુઓ, દુનિયામાં દરેક વસ્તુનું એક કારણ હોય છે. વૃક્ષનું કારણ બીજ છે. પણ પાછું એ બીજ ક્યાંથી આવ્યું? તો કે વૃક્ષમાંથી. આ એક એવું ચક્ર છે જેમાં શરૂઆત ક્યાં થઈ અને અંત ક્યાં છે તે નક્કી કરવું લગભગ અશક્ય છે. પણ કવિ કહે છે કે જોવું પટંતરો એ જ પાસે. પટંતરો એટલે પડદો? હા, પડદો. કવિ કહે છે કે આ બીજ અને વૃક્ષ અથવા તો કારણ અને કાર્ય વચ્ચે બસ એક સમયનો અને માયાનો સૌ ઝીણો પડદો છે. જો એ પડદો હટી જાય તો સમજાય કે જે વૃક્ષ છે તે જ બીજ છે, જે સર્જનહાર છે તે જ સર્જન છે. અરે વાહ! પણ હું થોડું પ્રેક્ટિકલી વિચારું છું. હા, બોલો ને. આ બધું સાંભળ્યા પછી મનમાં એમ થાય કે આ બધું સમજવું કેટલું અઘરું છે. અદ્વૈત વેદાંત, ક્વોન્ટમ ફિઝિક્સ, માયા, કારણ અને કાર્ય આ બધું બૌદ્ધિક રીતે પચાવવું સામાન્ય માણસ માટે બહુ કઠિન છે. હા, એ તો છે. મગજ થાકી જાય. અને કદાચ નરસિંહ મહેતાને પણ આ વાતની જાણ હતી. એટલે જ આટલી મોટી અને ગહન દાર્શનિક વાતો કર્યા પછી આ કાવ્યના અંતમાં એકદમ છેલ્લી પંક્તિમાં તેઓ અચાનક આ બધા જ જ્ઞાનને, આ બધી જ બૌદ્ધિક કસરતોને જાણે કે બાજુ પર મૂકી દે છે. બિલકુલ. એ પંક્તિ છે, ભણે મારસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. બરાબર. આ છેલ્લી પંક્તિમાં આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે. તેઓ સ્પષ્ટ કહે છે કે આ અદ્વૈત, અશૂન્ય, આ માયા, આ બધી મનતણી શોધના છે. એટલે કે બુદ્ધિની કસરતો. હા, પણ જો ખરેખર એ પરમ તત્વને પામવું હોય તો તેનો રસ્તો મનમાંથી નહીં પણ હૃદયમાંથી પસાર થાય છે. સાચી વાત. તમે આખી રચનાનો સૌથી મહત્વનો અર્ક પકડી લીધો છે. આભાર. નરસિંહ મહેતા માત્ર કોઈ તત્વચિંતક કે જ્ઞાની ન હતા, તેઓ એક પરમ ભક્ત પણ હતા. અને અહીં જ્ઞાન અને ભક્તિનો જે સમન્વય છે તે દુનિયાના બહુ ઊંચા દર્શનોમાં જોવા મળે છે. જ્ઞાન, બુદ્ધિ અને ફિલોસોફી તમને દરવાજા સુધી ચોક્કસ લઈ જઈ શકે છે. તે તમને સમજાવી શકે છે કે દરવાજાની પાછળ શું છે, પણ એ દરવાજો ખોલવાની ચાવી તો માત્ર પ્રેમ જ છે. વાહ! પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે આ કોઈ સામાન્ય ભાવનાત્મક કવિતા નથી, પણ એક અત્યંત ઊંડો આધ્યાત્મિક સિદ્ધાંત છે. જ્યારે મનુષ્ય સંપૂર્ણ રીતે કોઈપણ સ્વાર્થ કે શરત વિના પ્રેમ કરે છે ત્યારે તેનું પોતાનું હુંપણું, તેનો અહંકાર ઓગળી જાય છે. બરાબર. અને જ્યાં હું નથી ત્યાં જ અદ્વૈતનો સાચો અનુભવ છે. બુદ્ધિ હંમેશા ભેદ પાડે છે, તર્ક કરે છે, જ્યારે પ્રેમ બધું એક કરી દે છે. ખરેખર આ સફર અદ્ભુત રહી. અખિલ બ્રહ્માંડના એક શક્તિથી શરૂ કરીને તેજ અને શૂન્યની ગહનતામાંથી પસાર થઈને સોના અને ઘરેણાની માયાને સમજીને અંતે આપણે મનુષ્યના હૃદયમાં રહેલા પ્રેમ સુધી પહોંચ્યા. હા. જ્ઞાનથી શરૂ કરીને ભક્તિ પર વિરામ.
બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યનો ઉકેલ એક નાનકડા પણ શુદ્ધ પ્રેમમાં છુપાયેલો છે. આ ચર્ચાએ ચોક્કસપણે આપણા મનના અનેક બંધ દરવાજાઓ ખોલી નાખ્યા છે. મને પણ આ ચર્ચામાં ખૂબ જ શાંતિનો અનુભવ થયો. પણ આ બધી ગહેન ચર્ચાઓના અંતે મારા મનમાં અને કદાચ આપણા સૌના મનમાં એક વિચાર જરૂર આવવો જોઈએ. એક એવો વિચાર જે કદાચ થોડો અસ્વસ્થ કરી શકે છે. એ કયો વિચાર? જુઓ, નરસિંહ મહેતા કહે છે કે ઈશ્વર અથવા બ્રહ્માંડનું પરમ સત્ય માત્ર ને માત્ર પ્રેમથી જ પ્રગટ થાય છે. પણ જો આપણે આપણા આજના આધુનિક જીવન તરફ નજર કરીએ તો આપણે દરેક વસ્તુને માત્ર બુદ્ધિ, તર્ક અને વૈજ્ઞાનિક પુરાવાઓના ત્રાજવે જ તોલવાનો પ્રયાસ કરીએ છીએ. એ વાત તો સાવ સાચી છે. આપણે દરેક સંબંધ, દરેક ઘટનાનું માત્ર બૌદ્ધિક પૃથ્થકરણ જ કરતા રહીએ છીએ. તો શું એવું બની શકે કે બધું જ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ કરવાની, બધું જ માત્ર મગજથી સમજવાની આપણી આ સતત આદત જ આપણને આ બ્રહ્માંડના મૂળ તત્વને સાચા અર્થમાં અનુભવતા અટકાવી રહી છે? આ બહુ જ મોટો પ્રશ્ન છે. શું આપણે આ બ્રહ્માંડને માત્ર સમજવાની હોડમાં તેને પ્રેમ કરવાનું અને તેને સાચા અર્થમાં જીવવાનું ભૂલી તો નથી ગયા ને? આ ખરેખર વિચારવા જેવી વાત છે. હા, આ એક એવો પ્રશ્ન છે જેનો કોઈ સીધો કે સરળ જવાબ નથી. પણ આપણા સૌ માટે આ વિચાર સાથે થોડો સમય એકાંતમાં વિતાવવા જેવો ચોક્કસ છે. બિલકુલ. થોડી શાંતિ અને થોડો પ્રેમ. તો શ્રોતા મિત્રો, આ ઊંડાણપૂર્વકની અને મનને શાંત કરતી ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર. જો આજની આ શાબ્દિક અને આધ્યાત્મિક યાત્રાએ તમને કોઈ નવી દ્રષ્ટિ આપી હોય તો અત્યંત ધીમા અને શાંત ભાવે આ ડીપ ડાઇવને જરૂરથી લાઇક કરશો. તમારા વિચારો અને આ ગહન ચર્ચાના અનુભવો કમેન્ટ બોક્સમાં જરૂર લખશો. અને આ આધ્યાત્મિક શાંતિને માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા અન્ય લોકો સાથે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ચોક્કસ કરશો. ચાલો, એ માયાના પડદાની પહેલે પાર એ એક જ તત્વને પ્રેમથી અનુભવવાનો પ્રયાસ કરીએ. સૌને અંતર્યામી શાંતિની શુભેચ્છાઓ. આવજો. આવજો. શાંતિ જળવાઈ રહે.